બનાસકાંઠા જિલ્લાના ડીસા માટે ગૌરવની ક્ષણ આવી છે। શહેરના વિકાસમાં એક નવો જ અધ્યાય ઉમેરાયો છે। ડીસા નગરપાલિકા દ્વારા રજૂ કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્યમાં સર્વપ્રથમ સત્તાવાર મંજૂરી મળી છે। અંદાજે 96.77 હેક્ટર વિસ્તારમાં અમલમાં આવનાર આ યોજના ડીસાના શહેરી માળખામાં ઐતિહાસિક પરિવર્તન લાવશે। આ યોજના હેઠળ પાકા રસ્તાઓ, સુવ્યવસ્થિત રોડ નેટવર્ક, આધુનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની લાઈનો, સ્ટ્રીટ લાઇટ, ગ્રીન બેલ્ટ, પાર્કિંગ સુવિધા તેમજ વાણિજ્યિક પ્લોટ્સ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે। રાજ્યના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના પ્રયાસોથી આ સ્કીમને મંજૂરી મળતા શહેરના વિકાસને નવી દિશા મળશે એવી આશા વ્યક્ત થઈ રહી છે। જો કે ટીપી સ્કીમને લઈને ટીપી સ્કીમમાં આવતા તમામ ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। ડીસા શહેરની એક વર્ષોથી માંગ હતી કે જે ડીસા શહેર એક આર્થિક નગરી ગણાય છે અને એક વિકાસનું હબ છે પૂરા બનાસકાંઠામાં। ત્યારે ડીસા શહેરને એક નવી ટીપી સ્કીમ આપવા માટે લોકોની માંગણીને ધ્યાન રાખીને જ્યારે ટીપી સ્કીમ અમે મૂકી ત્યારે અમને લાગતું હતું કે આમાં ઘણો સમય લેશે, પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા ધારાસભ્ય જે ખૂબ જ ઉત્સાહિત છે ને હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે, તેઓએ આ ટીપી સ્કીમ ઝડપથી મંજૂર કરાવી છે। તે બદલ સર્વ ડીસાવાસીઓનો આ પ્રસંગે અમે ખૂબ જ એમને અભિનંદન આપીએ છીએ અને આવકારીએ છીએ। સાથે સાથે જે ખેડૂતોએ પણ અમને ખૂબ જ વિનંતી કરી હતી કે આ ટીપી સ્કીમ ખૂબ જરૂરી છે અને ઝડપથી બનાવો। એટલા માટે જે અંદાજિત 100 હેક્ટરમાં આ બની રહી છે અને ખૂબ જ સારો વિકાસ કરી અને ડીસાને એક કૂદકે ભૂસકે વધશે અને ડીસા શહેર આ વિકાસ લક્ષ્યમાં એક નવું પગલું ભરશે અને એક પ્રશંસનીય કાર્ય કરશે તેવી આશા રાખીએ છીએ। હું આ વિસ્તારનો ખેડૂત છું। મારી પોતાની ટીપી સ્કીમમાં જમીન આવેલી છે અને એ જમીન કપાત થાય છે, પણ બહુ નવું શહેર બને છે અહીંયા અને સ્માર્ટ સિટી બને એ માટે અમને બહુ ખુશી છે। અને આ વિસ્તારની અંદર જેટલો વિકાસ થશે, આખા ઉત્તર ગુજરાતમાં નહીં થયો હોય એટલે અહીંયા સારી સિટી બનશે। ખાસ કરીને સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, પછી પાણીની વ્યવસ્થા, પછી ગટર લાઇન, ગાર્ડનો અને લગભગ આખી નવી શહેર બને એમાં સુવિધાઓમાં તો કોઈ બાકી જ નથી। ખુશી અને બહુ આનંદની વાત છે કે મારું પોતાનું પણ અહીંયા ખેતર આવેલું છે, મને પણ એનો લાભ મળશે। અહીંયા માઇન તો એક જ કે સારી એવી સુવિધા મળશે। અહીંયા જે રોડ રસ્તા છે 24 મીટર પોળા રસ્તા નીકળવાના છે, એની વધારે પડતી ખુશી છે। ખૂબ આનંદની વાત છે। જ્યારે આનો અભ્યાસ કર્યો ને તો ખબર પડી કે દેખો શહેર નજીકની જગ્યાઓ સમયાંતરે એને થઈ અને એમાં સ્કીમો મુકાતી હોય, પણ સરકારશ્રીની જે ટીપી સ્કીમ છે એના વિશે જે જાણ્યું છે ને અને એ મેથડથી જ્યારે આ સરકારનો ભાઈ શહેરનો જે વિકાસ થવા જઈ રહ્યો છે એ ખૂબ આનંદની વાત છે અને આ રીતનું જ શહેર આસપાસનો વિકાસ થવો જોઈએ। જે સરકારે અહીંયા ટાઉન પ્લાનિંગ લાવ્યું છે અને પાસ કર્યું છે એ એક નવા શહેરને વિકસિત કરે છે અને નગરપાલિકા અને રાજ્ય સરકારને એક આભાર વ્યક્ત કરીએ છીએ કે એક નવું શહેર વિકસિત થાય છે। રોડ, રસ્તા, ગટર લાઇન, અંડરગ્રાઉન્ડ લાઇટ કનેક્શન છે, જે બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે। મોટા મોટા ગાર્ડનની સુવિધાઓ મળશે। બહુ આનંદ છે કે બહુ સારું કામ થઈ રહ્યું છે।